વાત હવે બનાસકાંઠાની કરીએ કે જ્યાં પાલનપુરમાં પોણા કલાકમાં 1 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો છે। આબુ રોડ નેશનલ હાઈવે સહિતના નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદની સ્થિતિના કારણે પાલનપુર આબુ રોડ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે। છેલ્લા અડધો કલાકથી પાલનપુર આબુ રોડ હાઈવે ટ્રાફિક જામમાં અટવાઈ ગયો છે। આબુ રોડ તરફથી અમદાવાદ જતા વાહન ચાલકો પણ અટવાયા હતા। નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે આ સમસ્યા સર્જાઈ છે તેવા આક્ષેપો વાહન ચાલકોએ કર્યા છે। પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। પાલનપુરમાં છેલ્લા પોણા કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે જે પ્રકારે 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો છે। અત્યારે હું દ્રશ્યો બતાવીશ કે આ પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવેના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાયા છે અને જેને કારણે ટ્રાફિક જે વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે। આપને જે દ્રશ્યો બતાવું છું કે અત્યારે જે ભારે વરસાદને કારણે જે બિહારી ભાગ છે પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ થઈ છે। અનેક વાહનો છે એ આ ટ્રાફિકમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વ્યવસ્થિત પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા આખરે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સતત છેલ્લા પોણા કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને શહેરના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની છે કે જે હવે જો વધુ વરસાદ આવે તો પાલનપુરની સ્થિતિ છે એ વધુ ખરાબ થાય તેવી શક્યતાઓ છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।